એવરીવન, આજે મેં સ્ટફ ચીઝ બ્રેડ રોલની રેસીપી તમારા સાથે શેર કરવાની છું, જે એક બેલેન્સ કરે છે સ્ટ્રીટ ફૂડ પ્લસ રેસ્ટોરન્ટ ટચ. તો ફ્રેન્ડ્સ, એના માટે આપણે પહેલાં ચટણી બનાવવાની છે. તો એના માટે મિક્સર ગ્રાઇન્ડરમાં થોડા ધાણા, થોડો ફુદીનો, લસણ, લીલા મરચાં અને આદુ, સિંગદાણા, થોડું મીઠું, થોડો ચાટ મસાલો નાખીને આ રીતે સરસ એની ચટણી ગ્રાઇન્ડ કરી અને આ રીતની એની થિકનેસ રાખવાની છે. હવે એનું સ્ટફિંગ પ્રિપેર કરવાનું છે. એના માટે એક બાઉલમાં આપણે 2 ચીઝ ક્યુબ ગ્રેટ કરી લઈશું. એમાં બેલ પેપર એડ કરી દેવાના છે, થોડું સોલ્ટ એડ કરશું, થોડો બ્લેક પેપર પાવડર એડ કરશું, પિંચ ગરમ મસાલો અને થોડા સમાયેલા ધાણા એડ કરી અને આ સરસ સ્ટફિંગ મિક્સ કરી અને આ રીતેના 3 બોલ્સ પ્રિપેર કરી લઈશું. હવે એનું બેસનનું બેટર બનાવવાનું છે. એના માટે આપણે 1 કપ જેટલું બેસનમાં થોડો આપણે સોલ્ટ એડ કરશું, થોડું લાલ મરચું એડ કરી, થોડા ધાણા એડ કરી અને પિંચ જેટલો સોડા એડ કરવાનો છે અને થોડું પાણી એડ કરી અને સરસ એનું મીડિયમ થીક બેટર પ્રિપેર કરી લેવાનું છે. હવે આપણે બોર્ડરલેસ આ રીતે બ્રેડ લેવાની છે. બ્રેડને આપણે આ રીતે વણી અને સરસ એવી ફ્લેટ કરી લેવાની. 2 બ્રેડને આ રીતે પ્રેસ કરી અને એને સીલ કરી દેવાની. આપણી જે પ્રિપેર ચટણી હતી એ એપ્લાય કરી દેવાની છે બંને બ્રેડ પર. આપણું જે સ્ટફિંગ હતું એ વચ્ચે મૂકી અને બ્રેડને આ રીતે ટાઈટ રોલ કરી લેવાનો છે. બંને સાઈડથી આ રીતે સરસ રાઉન્ડ રોલ થઈ જાય અને પરફેક્ટ ફિટ થઈ જાય ત્યારબાદ આમાં બેટરમાં ડીપ કરી અને આપણે આ ચીઝ સ્ટફ બ્રેડ રોલને ફ્રાય કરવાના છે. આપણે આને એર ફ્રાયર બી કરી શકીએ છીએ. તો ગરમા ગરમ ચીઝ બ્રેડ રોલ રેડી થઈ ગયા છે. એને આપણે ચેક કરીએ તો પરફેક્ટ ક્રિસ્પી છે અને એને ક્રોસ કટ કરી અને ગરમા ગરમ અંદરથી ચીઝ ફૂલ થાય એ રીતે અને બેલ પેપર સરસ એવા ક્રિએટિવ લાગે એ રીતે એને ગ્રીન ચટણી અને કેચઅપ સાથે પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, આ છે રેસીપી મારી એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ વિથ રેસ્ટોરન્ટ ટચ રેસીપી કે જે સ્ટ્રીટ ફૂડ ફેવરેટ હોય છે. દરેકને બ્રેડ પકોડા અને એનો રેસ્ટોરન્ટ ટચ મેં આપ્યો છે ચીઝ સ્ટફ સાથે.